નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજકેટ ફિઝિક્સ ક્રેશ કોર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર નંબર 4 જે ગતિમાન વિદ્યુતભાર બરાબર અને દ્રવ્ય એનું રિવિઝન કરવાના છે, અથવા તમે એને કહી શકો કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર બરાબર એનું આપણે રિવિઝન કરવાના છીએ, જેથી કરીને આપણને કોન્સેપ્ચ્યુઅલ જે પ્રશ્નો હોય અથવા થિયોરિટિકલ પ્રશ્નો જે હોય એનો આઈડિયા આવે। ચાલો, તો સૌથી પહેલી શરૂઆત જે છે એ આપણે બાયો-સાવર્ટના નિયમથી કરીએ છીએ। બાયો-સાવર્ટ જે છે એને પ્રવાહધારિત ખંડ માટે ચુંબકીય ક્ષેત્ર જે છે એ મેળવવાનું આપણને સૂત્ર આપ્યું હતું। તો એ સૂત્ર શું છે એની આપણે ચર્ચા કરીએ। ચાલો, જો કોઈ I પ્રવાહધારિત જે છે તાર બરાબર એના લીધે આપણે આ અંતરે આવેલા કોઈ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું, તો બાયો-સાવર્ટે શું કીધું કે સૌપ્રથમ જે છે એ આ તાર પર આપણે એક ખંડ ધારીએ અને એ ખંડની લંબાઈ આપણે કહીએ dl। આ dl ને સદિશ તરીકે દર્શાવવામાં આવે અને એની દિશા જે છે I ની દિશામાં લેવામાં આવે, એટલે અહીંયા dl ની દિશા જે છે I ની દિશામાં છે અને આ સૂક્ષ્મ ખંડથી જે બિંદુનું અંતર છે એને આપણે કહીએ r। તો આ સૂક્ષ્મ ખંડના લીધે r અંતરે રહેલા P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે કેટલું થશે dB બરાબર μ0/4 pi IdL sin θ/r², બરાબર, જ્યાં થીટા જે છે એ r અને dl વચ્ચેનો ખૂણો છે। થીટા શું છે? r અને dl વચ્ચેનો ખૂણો છે। r તો ખ્યાલ જ છે, dl થી P બિંદુનું અંતર છે બરાબર। I જે છે એ પસાર થતો પ્રવાહ છે, dl એટલે સૂક્ષ્મ ખંડ જે ધારેલી લંબાઈ છે, μ0 એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી છે, જેની કિંમત આપણે 4 પાઈ ગુણ્યા 10⁻⁷ લઈએ છીએ બરાબર। તો આ સૂત્રથી આપણે મેળવી શકીએ સૂક્ષ્મ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર। હવે એવી જ રીતે બીજો સૂક્ષ્મ ખંડ ધારો તો એની માટે પણ એટલું જ થશે। એમ સૂક્ષ્મ ખંડ ધારતા આ સમગ્ર તાર આપણે પૂર્ણ કરવાનો હોય, એટલે આવા ઘણા બધા આપણને dB મળે, એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર જોતું હોય આપણે તો એ બધા dB નું આપણે સરવાળો એટલે કે સંકલન કરવાનું રહેશે બરાબર। હવે અહીંયા જે પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે બરાબર એ કઈ દિશામાં આવશે? તો કે dl ક્રોસ r ની દિશામાં આવશે। હવે dl ક્રોસ r ની દિશા જે છે એ આપણે મેળવવી હોય તો જમણા હાથના નિયમથી મેળવી શકીએ। dl ની દિશામાં આંગળીઓ રાખો બરાબર, એટલે r તરફ વાળો, તો અંગૂઠો જે દિશામાં ખુલશે એ દિશામાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર હશે। અથવા બીજો ઓપ્શન પણ છે કે I પ્રવાહધારિત તારના લીધે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો જમણા હાથનો અંગૂઠાનો નિયમ છે। ધારો કે આ તાર છે, એમાં પ્રવાહ ઉપરની દિશામાં પસાર થાય છે, તો પ્રવાહની દિશામાં તમે અંગૂઠો રાખશો અને તાર પકડતા હોય એવો આભાસ કરીએ બરાબર છે, તો જે દિશામાં આપણી આંગળીઓ વળે છે એ દિશામાં બંધ વક્ર સ્વરૂપે તારની ફરતે ચુંબકીય ક્ષેત્ર હોય। એટલે કે જો પ્રવાહ ઉપરની દિશામાં હશે તો ચુંબકીય ક્ષેત્રના વક્રો તારની ફરતે આવી રીતે ફરતા હશે અને એ વક્ર પર કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે। તો એવી રીતે પણ અહીંયા અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર જે છે એ થવાનું છે। ચુંબકીય ક્ષેત્રનો SI એકમ જે છે એ ટેસ્લા છે, એટલે આપણે ન્યૂટનના છેદમાં મીટર ઇન્ટુ એમ્પિયર પણ લખી શકીએ એ ટેસ્લા, એનો CGS એકમ જે છે ગૌસ છે, 1 ટેસ્લા બરાબર 10⁻⁴ ગૌસ જે છે એ થશે બરાબર। પારિમાણિક સૂત્ર પણ એનું મેં તમને અહીંયા આપેલું છે, એની દિશા પણ આપણે વાત કરી, જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી આપણે તાર માટે ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે એ મેળવી શકીએ છીએ। તો આજે કઈ વાત હતી એ બાયો-સાવર્ટના નિયમ માટેની બેઝિક ચર્ચાઓ હતી, એટલે આમાંથી કોઈ થિયોરિટિકલ પ્રશ્ન પૂછાય તો આપણને ખ્યાલ આવે। ચાલો, એમાંથી આગળ વધીએ તો આગળ જતા આપણે બાયો-સાવર્ટનો નિયમ અને વિદ્યુત બળ માટે કુલમ્બનો નિયમ જે છે એની સરખામણી જો યાદ કરીએ તો બંને જે છે એ લાંબા અંતરો સુધી લાગતા બળ છે, બંને વ્યસ્ત વર્ગના નિયમો છે અને બંનેમાં સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પડે છે। આ બંને માટે સામ્યતા છે
હવે બંનેમાં જુદું શું છે તો કે વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ જે છે એ અદિશ છે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય કે Q/R², એમાં Q જે છે એનું ઉદ્ગમ છે તો વિદ્યુતભાર તો અદિશ રાશિ છે એટલે વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ અદિશ છે, જ્યારે ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ સદિશ છે. કેમ કે ચુંબકીય ક્ષેત્રમાં આપણે IdL લખીએ છીએ, એમાં dl ને સદિશ તરીકે રજૂ કરીએ છીએ એટલે ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ સદિશ. બરાબર. હવે બંનેમાં જુદું શું છે દિશા. જેમ કે વિદ્યુત ક્ષેત્રની દિશાની આપણે વાત કરીએ તો વિદ્યુતભાર અને જે બિંદુ છે એને જોડતા સ્થાન સદિશની દિશામાં હોય. બરાબર. દાખલા તરીકે અહીંયા Q વિદ્યુતભાર છે, અહીંયા બિંદુ છે તો એને જોડતો સ્થાન સદિશ એટલે આ. તો આ રેખા પર વિદ્યુત ક્ષેત્રની દિશા હશે, ધન હશે તો બહાર તરફ હશે, ઋણ હશે તો અંદર તરફ. જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં હોય છે dl×r ની દિશામાં હોય છે એટલે કે dl×r ની જે દિશા મેળવો એ દિશામાં આવશે. બીજી એક વાત એ છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એનું સૂત્ર જે છે kQ/r², એમાં ક્યાંય પણ ખૂણો આવતો નથી. બરાબર. જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે જે સૂત્ર જોયું એમાં sin θ હતું, એમાં θ શું છે dl અને r વચ્ચેનો ખૂણો એટલે કે ચુંબકીય ક્ષેત્ર dl અને r વચ્ચેના ખૂણા પર આધારિત છે. તો વિદ્યુત ક્ષેત્રમાં એવું કંઈ જોવા મળતું નથી. ચાલો આગળ વધીએ. તો એની પછીની વાત છે વિદ્યુત પ્રવાહધારી લૂપના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આ એક રિંગ છે. બરાબર. રિંગના કેન્દ્રથી x અંતરે આપણે કોઈ બિંદુ P ધારીએ અહીંયા એટલે રિંગના કેન્દ્રથી એનું જે અંતર છે એ આપણે x કીધું છે. રિંગની ત્રિજ્યા જે છે r કીધી. બરાબર. તો આ રિંગના લીધે P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે B બરાબર શું થશે μ0 Li r²r²+x²3/2 એટલે આ રિંગની અક્ષ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું. જો એક જ રિંગ હોય તો આપણે n બરાબર 1 મૂકવાના છીએ. હવે વધારે રિંગ હોય 2 3 એટલે કે n આકાર ધરાવતી રિંગ હોય એટલા માટે મેં અહીંયા n વડે ગુણેલું છે. કેપિટલ R રિંગની ત્રિજ્યા છે, સ્મોલ x એટલે રિંગના કેન્દ્રથી જે બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનો છે તેનું અંતર દર્શાવે એટલે આ રિંગની અક્ષ માટે થઈ ગયું. હવે જો રિંગના કેન્દ્ર માટે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો n આકાર ધરાવતી રિંગ માટે સૂત્ર થાય μ0 Ni/2r. તો રિંગના કેન્દ્ર માટે મોટા ભાગે આ સૂત્રનો ઉપયોગ વધારે આવતો હોય છતાં આપણે બે યાદ રાખવા જરૂરી છે. બીજું કે રિંગના કેન્દ્ર ઉપર અને રિંગની અક્ષ ઉપર મળતા ચુંબકીય ક્ષેત્રનો તમે ગુણોત્તર લો તો એની માટે એક આપણને સૂત્ર મળે 1+x²/r²3/2. આ પણ MCQ માટે ખૂબ કામનું છે એટલે આ પણ આપણે યાદ રાખી લેવાનું છે. હવે સમગ્ર રિંગ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ રિંગની અક્ષને સમાંતર હોય છે. એની દિશા મેળવવા માટે શું કરવાનું છે પ્રવાહની દિશામાં આંગળીઓ રાખવાની. દાખલા તરીકે આવી રીતે રિંગ આમ મૂકેલી છે અને પ્રવાહ જે છે એમાં આ દિશામાં પડે તો પ્રવાહની દિશામાં તમારે આંગળીઓ વાળવાની છે એટલે અંગૂઠાની દિશામાં તમને ચુંબકીય ક્ષેત્ર મળશે. એટલે તાર કરતા ઉલટું છે. બરાબર. પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો, અંગૂઠાની દિશામાં તમને ચુંબકીય ક્ષેત્ર મળશે. ક્લિયર રિંગ માટે? ચાલો એની પછી આગળ આપણે વધીએ તો એમ્પિયર નો સર્કિટલ નિયમ છે. એમ્પિયર નો સર્કિટલ નિયમ શું કહે છે કે કોઈ પણ બંધ ગાળા સાથે સંકળાયેલું ચુંબકીય પ્રેરક μ0 અને બંધ ગાળામાંથી પસાર થતા કુલ વિદ્યુતભારના ગુણાકાર જેટલું હોય છે. એટલે કે μ0 × σ I જેટલું હોય છે. બરાબર. હવે જો એક જ પ્રવાહ પસાર થતો હોય તો કોઈ પ્રશ્ન જ નથી, આપણે સીધું I મૂકી દઈએ. એક કરતા વધારે પ્રવાહ પસાર થતો હોય ત્યારે વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો લેવો પડે. બેઝિક સરવાળો એટલે પ્રવાહને ધન અને ઋણ લેવા પડે. હવે ધન અને ઋણ પ્રવાહ કઈ રીતે નક્કી કરવાના તો કે ચુંબકીય ક્ષેત્રનો જે બંધ વક્ર છે એ દિશામાં તમારે આંગળીઓ વાળવા. તો અંગૂઠાની દિશાના પ્રવાહ ધન લેવા, તો એની વિરોધી દિશાના પ્રવાહ શું લેવાના ઋણ. તો જો બંધ વક્રની અંદર એકથી વધારે પ્રવાહ પસાર થતા હોય તો અહીંયા પ્રવાહનો તમારે બેઝિક સરવાળો જે છે એ મૂકવાનો છે. આ એમ્પિયરના સર્કિટલના નિયમની વાત છે.
એની મદદથી આપણે અતિ લાંબા તારનું ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ, અતિ લાંબા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ. તો અતિ લાંબા તાર માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0/2πr. બરાબર, આ તાર છે, તારથી ધારો કે મારે r અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવું, તો એ તારની અક્ષથી r અંતર બતાવે છે, એટલે અતિ લાંબા તાર માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું. આ તારની અક્ષ છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો કે પાતળા તાર માટે આપણે કોઈ પણ જો કે તાર હોય, તારની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર જે છે હંમેશા શું થાય? શૂન્ય થાય. બરાબર, એ ખાસ મગજમાં આપણે રાખવાનું છે. ચાલો, એની પછી જે છે સોલેનોઇડ. તો સોલેનોઇડ આપણને ખ્યાલ છે કે પોલો આપણે નળાકાર લઈએ અવાહક, અને એની પર પાસે હેલિકલ આકારે આંટા વીંટાળીને જે રચના બને એને સોલેનોઇડ કહેવાય. જ્યારે એમાંથી પ્રવાહ પસાર કરશું ત્યારે એ ચુંબકની જેમ બનશે. બરાબર, તો એ સોલેનોઇડ છે. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અક્ષને કેવું હોય છે? સમાંતર હોય છે. બરાબર, અને એની દિશા મેળવવા માટે સેમ રિંગની જેમ જ આપણે નિયમ વાપરવાનો છે. પ્રવાહની દિશામાં આંગળીઓ વાળવાની, એટલે અંગૂઠાની દિશામાં તમને ચુંબકીય ક્ષેત્ર મળશે. તો સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થશે μ0n. જ્યાં સ્મોલ n છે એ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા બતાવે છે, એટલે કે કુલ આંટાને કુલ લંબાઈ વડે ભાગવાનું. તો સ્મોલ n ની જગ્યાએ કેપિટલ N/L લખીએ. કેપિટલ L એટલે કુલ આંટા, L એટલે સોલેનોઇડની લંબાઈ. બરાબર, તો આ સૂત્રથી મેળવી શકાય, આ સૂત્રથી મેળવી શકાય. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા આપી હોય તો આ સૂત્ર વાપરો, ટોટલ આંટાની સંખ્યા વાપરી હોય તો ઉપરનું સૂત્ર વાપરો. બરાબર, તો આમાં ખાસ આપણે ધ્યાન રાખો બીજી વસ્તુ, અહીંયા પરમિએબિલિટી જે છે શૂન્ય અવકાશની છે, એટલે કે સોલેનોઇડની અંદર જ્યારે કોઈ માધ્યમ ન હોય, એટલે કે કોઈ બીજી વસ્તુ આપણે મૂકેલી ન હોય ત્યારે પરમિએબિલિટી હવા માટે શૂન્ય અવકાશની આવશે. પણ જો એની અંદર કોઈ દ્રવ્ય હું મૂકી દઉં છું, બરાબર છે, તો પરમિએબિલિટી કોની આવશે? એ દ્રવ્ય. તો જ્યારે સોલેનોઇડની અંદર કોઈ દ્રવ્ય મૂકેલું હોય તો આનું આ સૂત્રાંક થશે B બરાબર μni થશે. એટલે જે દ્રવ્ય મૂક્યું છે એની પરમિએબિલિટી લેવાની છે. ચાલો, એની પછી જે છે ચુંબકીય ક્ષેત્રમાં ગતિમાન વિદ્યુતભાર પર લાગતું બળ. હવે જો કોઈ વિદ્યુતભાર જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરે અને ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવતો હોય તો એના પર લાગતું ચુંબકીય બળ, જેને લોરેન્ઝ બળ પણ કહે છે, એનું સૂત્ર થાય F બરાબર Q V ક્રોસ B. બરાબર, ક્રોસની નિશાની દૂર કરશો તો sin થીટા મૂકી શકો, જ્યાં થીટા જે છે V અને B વચ્ચેનો ખૂણો. એટલે સૂત્ર જે છે F બરાબર શું થશે? QVB sin થીટા. હવે બળની દિશા ક્યાં હોય છે? તો કે V ક્રોસ B ની દિશા. V ની દિશામાં જમણા હાથની આંગળીઓ રાખો, એને B તરફ વાળશો, એટલે અંગૂઠો જે દિશામાં આવશે એ તમને બળની દિશા બતાવશે. બીજો એની માટે નિયમ છે બળની દિશા મેળવવા માટે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. ચુંબકીય ક્ષેત્રની દિશામાં પહેલી આંગળી રાખો, બરાબર, વેગની દિશામાં બીજી આંગળી રાખો, એટલે અંગૂઠો જે છે બળની દિશા બતાવશે. ત્રીજી રીત પણ છે જમણા હાથના હથેળીનો નિયમ જે છે, બરાબર, ચુંબકીય ક્ષેત્રની દિશામાં બધી આંગળીઓ રાખો, વેગની દિશામાં અંગૂઠો રાખવાનો છે, એટલે હથેળી જે તરફ રહેશે એ તરફ તમે બળની દિશા મળશે. આ ત્રણ રીત માંથી કોઈ પણ રીત તમે વાપરી શકો છો, પણ આ ત્રણ રીત ધન વિદ્યુતભાર માટે બળની દિશા દર્શાવે. એટલે જો ઋણ વિદ્યુતભાર હોય તો બળની દિશા એક્ઝેક્ટ એનાથી વિરોધી દિશામાં આવશે. બરાબર, જો થીટા 0 હશે એટલે કે V અને B સમાંતર હશે તો થીટા શું આવશે? 0, તો બળ 0 મળશે. થીટા પાઈ હશે એટલે V અને B પ્રતિ સમાંતર હશે, એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા અને વેગની દિશા પરસ્પર વિરોધી હશે તો પણ બળ જે છે 0 મળશે. અને જો થીટા બરાબર 90 હશે તો બળ જે છે આપણને મેક્સિમમ મળશે, અને જે કેટલું મળશે? F બરાબર QVB છે. બરાબર, ચાલો ક્લિયર. આગળ વધીએ ચેપ્ટરમાં. હવે જો કોઈ જગ્યાએ વિદ્યુતભાર એવી
એવા ક્ષેત્રોમાં ગતિ કરતો હોય કે જ્યાં વિદ્યુત ક્ષેત્રની હાજરી પણ હોય અને ચુંબકીય ક્ષેત્રની હાજરી પણ હોય અને ચુંબકીય ક્ષેત્ર સાથે એક થીટા કોણ બનાવતો હોય, તો એ વખતે ટોટલ બળ જે છે, ટોટલ ચુંબકીય બળ જે છે એ વિદ્યુત બળ અને ચુંબકીય બળના સરવાળા જેટલું થાય. વિદ્યુત બળ એટલે QE, ચુંબકીય બળ એટલે QV ક્રોસ V. આને પણ લોરેન્સ બળ જ કહે છે. પણ આ ક્યારે આવશે? જ્યારે બંને ક્ષેત્રમાં વિદ્યુત બળ ગતિ કરતો હોય તો એ વખતે લોરેન્સ બળનું સૂત્ર થશે Q કૌંસમાં E પ્લસ V ક્રોસ B. બરાબર. હવે જો કોઈ તારને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય તો તારમાંથી જો પ્રવાહ પસાર થતો હોય તો તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે અને એક ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે છે. બરાબર. તો એ કેસમાં તાર પર ચુંબકીય બળ લાગશે અને એ ચુંબકીય બળ જે છે એ કેટલું લાગશે? F બરાબર I L ક્રોસ B જેટલું. ક્રોસ દૂર કરીને તમે sin મૂકી શકો તો B I L sin. જ્યાં થીટા જે છે એ L અને B વચ્ચેનો ખૂણો દર્શાવે છે અને L જે છે એની દિશા ક્યાં લેવાની? I ની દિશા. એટલે તમે કહી શકો કે થીટા I અને B વચ્ચેનો પણ ખૂણો દર્શાવે. બરાબર. તો ચુંબકીય ક્ષેત્રમાં રહેલા તાર પર પ્રવાહધારિત તાર પર લાગતું બળ જે છે એ BIL sin થીટા દ્વારા મેળવી શકાય. એટલે એ ખાસ ધ્યાન રાખજો કે તારમાંથી પ્રવાહ પસાર થતો હોય તો જ બળ મળશે. જો તારમાંથી પ્રવાહ પસાર નહીં થતો હોય તો એની ઉપર લાગતું બળ શૂન્ય હશે. બરાબર. હવે જો અનિયમિત આકારનો તાર હોય તો સૌથી પહેલા એક નાનો સૂક્ષ્મ ખંડ ધારવો પડે, dl લંબાઈનો. એની ઉપર લાગતું બળ સૂક્ષ્મ મળે એટલે એનું સૂત્ર થાય I dl ક્રોસ B. બરાબર. હવે આવી રીતે જેટલા ખંડ ધારશો એટલા આવા બળ મળશે અને તાર પૂર્ણ કરવાનો રહેશે. તો ટોટલ આપણે બળ મેળવવું હોય તો આવા જેટલા બળ આપણને મળ્યા છે એનું આપણે સંકલન એટલે કે સરવાળો કરવાનો રહેશે. અનિયમિત આકારના તાર માટે અથવા યાદચ્છિક આકારના તાર માટે આવી રીતે આપણે બળ જે છે મેળવવું પડશે. ચાલો એની પછી આગળ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત વારિત કણનો ગતિપથ. હવે જો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત વારિત કણ લંબ રૂપે દાખલ થાય તો એનો ગતિપથ જે છે એ વર્તુળાકારનો હોય છે અને એવા કેસમાં એની ત્રિજ્યા જે છે એ r બરાબર mv/qb જેટલી થાય. એટલે કે r સમપ્રમાણમાં mv. બરાબર. દળ તો અચળ હોય છે એટલે r સમપ્રમાણમાં v લખીએ કે એટલે કે વેગના સમપ્રમાણમાં છે એની ગતિપથની ત્રિજ્યા. હવે mv જે છે એની જગ્યાએ વેગમાન પણ લખા એટલે તમે કહી શકો કે કણની જે ગતિપથની ત્રિજ્યા છે એ વેગમાન અથવા તો વેગના સમપ્રમાણમાં છે. કોણીય આવૃત્તિ જે છે qb/m જેટલી થાય જે અચળ રહેશે. એવી રીતે આવૃત્તિ જે છે qb ના છેદમાં 2πm જેટલું થાય. બરાબર. પાઈની માટેના સૂત્રો આપણે યાદ રાખવાના છે અને આ ગતિ દરમિયાન કરવું પડતું કાર્ય કેવું હોય છે? શૂન્ય. કારણ કે એની ગતિ ઊર્જા જે છે કેવી હોય છે? અચળ. એટલે આવા MCQ આપણને પૂછે છે કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર કેવો હશે? તો કે શૂન્ય હશે. બરાબર. કારણ કે આમાં ગતિ ઊર્જા કેવી હોય? અચળ. એટલે થયેલું કાર્ય પણ કેવું હશે? શૂન્ય હશે. એટલે જો આપણને પૂછે કે ગતિ ઊર્જા ખાલી જગ્યા હોય તો અચળ જવાબ આવશે. ગતિ ઊર્જાનો ફેરફાર શું હોય? તો શૂન્ય જવાબ આવશે. પ્રાપ્ત કરેલી અથવા ગુમાવેલી ગતિ ઊર્જા પૂછે તો પણ જવાબ શૂન્ય આવશે. કાર્ય પૂછે તો પણ જવાબ શૂન્ય આવશે. બરાબર. ચાલો હવે એ જ વિદ્યુતભાર જો ચુંબકીય ક્ષેત્રમાં કંઈક થીટા ખૂણે દાખલ થાય છે તો એનો ગતિપથ જે છે હેલિકલ આકારનો હશે. કારણ કે થીટા ખૂણે જ્યારે દાખલ થશે ત્યારે એનો વેગ v sin થીટા અને v cos થીટા એ બે ઘટકોમાં વિભાજિત થઈ જશે. v sin થીટા એને ગોળ ફેરવશે અને v cos થીટા એને આગળ લઈ જશે. એટલે આમ સ્પ્રિંગ જેવા હેલિકલ આકારનો બનશે એનો ગતિપથ. બરાબર. અને એ કેસમાં આપણે પેચ અંતર મેળવવું હોય તો એની માટેનું સૂત્ર છે 2πmv cos θ/qb. બરાબર. ચાલો એની પછી આગળ વધીએ આપણે. તો બે સમાંતર પ્રવાહધારી તારો વચ્ચે લાગતું બળ. હવે બે અતિ લાંબા તારને જ્યારે એકબીજાને સમાંતર રાખવામાં આવે
જો બંનેમાં પસાર થતો પ્રવાહ સમાન દિશામાં હોય તો બંને એકબીજાને શું કરે છે? આકર્ષે. આવું પણ MCQ માં પૂછાય છે એટલે ધ્યાન રાખજો. બંને તારમાંથી પસાર થતો પ્રવાહ સમાન દિશામાં હોય તો એકબીજા પર આકર્ષી બળ લાગે. વિરોધી દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો અપાકર્ષી બળ લાગે. બરાબર? અને એની માટે બંને તારો વચ્ચે લાગતું બળનું સૂત્ર જે છે એ છે μ0 I1 I2 L/2πd, જે d એટલે બંને તાર વચ્ચેનું લંબાંતર, L તાર એટલે જે બીજા તારની L લંબાઈ ઉપર આપણે બળ મેળવવાનું છે એ લંબાઈ. I1 અને I2 જે છે શું દર્શાવે છે? પ્રવાહ દર્શાવે બંને તારમાં. એકમ લંબાઈ દીઠ બળ કીધું હોય તો L જે છે એને નીચે લઈ લો અને સ્મોલ f કહેવાય. તો એકમ લંબાઈ દીઠ તાર ઉપર લાગતું બળનું સૂત્ર μ0 I1 I2 2πd થશે. બરાબર? અને આ જ સૂત્ર ઉપરથી બળના સંદર્ભમાં એમ્પિયરની વ્યાખ્યા આપવામાં આવે છે. બરાબર? ત્યારે બંને તારમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર હોય, લંબાઈ 1 મીટર હોય અને બે તાર વચ્ચેનું અંતર 1 મીટર હોય તો લાગતું બળ 2 × 10⁻⁷ ન્યૂટન જેટલું હોય. બરાબર? ચાલો આગળ વધીએ હવે. તો ગુચડા પર લાગતું ટોર્ક અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. બરાબર? હવે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં આપણે ચુંબકીય ડાયપોલ મૂકીએ તો એના પર કેટલું ટોર્ક લાગે છે? ટોર્ક બરાબર mb sin થીટા જેટલું ટોર્ક લાગે છે. જ્યાં m જે છે એને કહેવાય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. n આકાર ધરાવતા ગુચડા માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર જે છે એ શું થશે? NIA થશે. બરાબર? હવે n જે છે ગુચડાની આંટાની સંખ્યા દર્શાવે છે, I જે છે પ્રવાહ દર્શાવે છે અને A જે છે ગુચડાનું ક્ષેત્રફળ દર્શાવે છે. બરાબર? અને ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે એટલે ગુચડા માટે જો આપણે ડાયપોલ મોમેન્ટની દિશા નક્કી કરવી હોય તો પ્રવાહની દિશામાં આપણે આંગળીઓ વાળવાની. બરાબર? એટલે અંગૂઠાની દિશામાં આપણને ડાયપોલ મોમેન્ટની દિશા જે છે એ મળશે. ડાયપોલ મોમેન્ટનો એકમ જે છે એ શું થશે? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. બીજો એનો એકમ જૂલ પ્રતિ ટેસ્લા પણ છે. એટલે આ ડાયપોલ મોમેન્ટની વાત કરી. B એટલે ચુંબકીય ક્ષેત્ર છે. થીટા જે છે એ m અને b વચ્ચેનો ખૂણો છે. હવે જો થીટા 0 હોય એટલે કે m અને b એક જ દિશામાં હોય તો ટોર્ક જે છે એ શું થઈ જશે? 0. જો થીટા પાઈ હોય એટલે કે m અને b પરસ્પર વિરોધી દિશામાં હોય તો પણ ટોર્ક 0 થઈ જશે. અને જ્યારે પણ ડાયપોલ પર લાગતું ટોર્ક 0 મળે એને સંતુલિત અવસ્થા કહેવાય અથવા ડાયપોલ સંતુલનમાં છે એમ કહેવાય. બરાબર? એટલે જો થીટા પાઈ હશે તો ટોર્ક જે છે થીટા π/2 હશે. m અને b જે છે પરસ્પર લંબ હશે તો ટોર્ક જે છે મેક્સિમમ મળશે અને એનું સૂત્ર ટો જે છે ટો મેક્સિમમ બરાબર શું થશે? mb થશે. બરાબર? ચાલો તો આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે આપણે ડાયપોલ મૂકી હોય ત્યારે આપણે વાત કરી કે એના પર કેટલું ટોર્ક લાગે. હા, એ પણ યાદ રાખજો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય ડાયપોલ પર લાગતું પરિણામી ચુંબકીય બળ 0 હોય છે. F બરાબર 0 હોય છે. પણ બળ યુગ્મની રચના થાય એટલે એના પર શું લાગે? ટોર્ક. એટલે આ ટોર્કનું સૂત્ર જે છે આપણે મેળવ્યું છે. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર પણ મેં તમને કીધું. બરાબર? ચાલો આગળ વધીએ હવે. તો એની પછી જે છે ગેલ્વેનોમીટર. તો ગેલ્વેનોમીટરની રચના જે છે આપણને ખ્યાલ જ છે કે બે ચુંબકીય ધ્રુવોની વચ્ચે એક લંબચોરસ ગુચડું રાખેલું હોય છે. ગુચડાની અક્ષને ગુચડાને અડે ને એ રીતે પોલો નળાકાર રાખવામાં આવે જે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જ્યારે ગુચડામાંથી પ્રવાહ પસાર થાય એટલે ટોર્ક લાગવાના લીધે ગુચડું ભ્રમણ કરશે એટલે ગુચડા સાથે જોડેલો દર્શક કાંટો પણ ભ્રમણ કરશે અને એના લીધે દર્શક કાંટો બહાર અંકન દર્શાવશે. પુનઃસ્થાપક ટોર્ક પૂરું પાડવા માટે આપણે દર્શક કાંટા સાથે સ્પ્રિંગ પણ જોડેલી હોય છે. એટલે ટો મેક્સિમમ નું સૂત્ર ગેલ્વેનોમીટરના કેસમાં શું થશે? di na થશે. પુનઃસ્થાપક ટોર્કનું સૂત્ર આપણે શું લખીએ? k phi.
બરાબર ડી આઈ એને તો આ સૂત્ર ગેલ્વેનોમીટર માટે મહત્વનું છે. એમાં phi upon I જે છે એને ગેલ્વેનોમીટરની શું કહેવાય? પ્રવાહ સંવેદિતા કહેવાય. બરાબર, શું કહેવાય એને? પ્રવાહ સંવેદિતા કહેવાય. એનો એકમ રેડિયન પ્રતિ એમ્પિયર થશે અને પ્રવાહ સંવેદિતા જે છે એ ગુચલાના આંટાઓની સંખ્યા પર આધાર રાખે છે. અને જો phi upon v તમે મેળવો જેનો એકમ રેડિયન પ્રતિ વોલ્ટ થાય જેને ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા કહેવાય. અને વોલ્ટેજ સંવેદિતા જે છે એ આંટાઓની સંખ્યા પર આધારિત નથી. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. ચાલો, ગેલ્વેનોમીટર માટે એટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. એની પછી છે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ. હવે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં એટલે કે ગેલ્વેનોમીટરનો ઉપયોગ જ્યારે પ્રવાહ માપવા માટે કરીએ તો ગેલ્વેનોમીટર આપણે શ્રેણીમાં જોડવું પડે. પણ સીધું શ્રેણીમાં જોડવી દેવાથી બે મુશ્કેલી આવે. સૌથી પહેલી પરિપથનો અવરોધ બદલાઈ જાય એટલે પ્રવાહનું સાચું માપન ન થઈ શકે. અને બીજી વસ્તુ કે જ્યારે પરિપથમાંથી મોટા મૂલ્યનો પ્રવાહ પસાર થાય તો ગેલ્વેનોમીટરને નુકસાન થવાનો ભય રહે. એટલે આ બંને મુશ્કેલીઓ છે. આ મુશ્કેલીના નિવારણ માટે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં ખૂબ જ નાના મૂલ્યનો અવરોધ જોડવામાં આવે જેને કહેવાય શન્ટ. તો આ ખાસ ધ્યાન રાખજો કે પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટર શ્રેણીમાં જોડવાનું છે. પણ મુશ્કેલીના નિવારણ માટે શન્ટ જે છે એ ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડવાનો. અને કેટલા મૂલ્યનો શન્ટ જોડવો જોઈએ એ મેળવવાનું આ સૂત્ર છે. RS બરાબર IgRg upon I minus Ig. Ig એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, Rg એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ, I એટલે પ્રવાહનું માપન. એટલે આ સૂત્રથી આપણે શન્ટ મેળવી શકીએ. જો આપણને એવું કહે કે ગેલ્વેનોમીટરની ક્ષમતા n ગણી કરવી છે તો એની માટે સૂત્ર જે છે RS બરાબર Rg upon n-1 જે છે એ આવશે. બરાબર, આદર્શ એ મીટરનો અવરોધ જે છે એ શું લેવાય? શૂન્ય લેવાય. કારણ કે શન્ટની કિંમત શક્ય એટલી નાની હોવી જોઈએ. તો આદર્શ રીતે શું કહેવાય? 0. બરાબર, ચાલો આગળ વધીએ આપણે. તો ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ. હવે ગેલ્વેનોમીટરના વોલ્ટમીટરના રૂપાંતરણ તરીકે એટલે કે ગેલ્વેનોમીટરની મદદથી આપણે વોલ્ટેજ માપવા છે. તો વોલ્ટેજ માપવા માટે ગેલ્વેનોમીટર શેમાં જોડવું પડે? સમાંતરમાં. પણ સીધું સમાંતરમાં જોડી દેવાથી એક મુશ્કેલી ઊભી થાય. શું? તો કે પરિપથનો અવરોધ બદલાઈ જાય એટલે સાચા વોલ્ટેજનું માપન ન થઈ શકે. આ મુશ્કેલીના નિવારણ માટે ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવામાં આવે જેને શ્રેણી અવરોધ કહેવાય. એટલે ખાસ ધ્યાન રાખવું કે વોલ્ટેજ માપવા માટે ગેલ્વેનોમીટર કયા જોડાણમાં જોડવાનું છે? તો કે સમાંતરમાં. પણ એના મુશ્કેલીના નિવારણ માટે શ્રેણી અવરોધ જે છે એ ગેલ્વેનોમીટર સાથે શ્રેણી જોડાણમાં જોડવામાં આવે. અને એ શ્રેણી અવરોધનું મૂલ્ય જે છે એ આપણે આ સૂત્રથી મેળવી શકીએ છીએ. RS બરાબર V upon Ig minus Rg. V એટલે વોલ્ટેજનું માપન, Ig અને Rg તો ખ્યાલ જ છે. અને જો આમાં પણ આપણને એમ કે ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવી છે તો એનું સૂત્ર થશે Rg કૌંસમાં n-1. બરાબર, તો આ રીતે n ગણી ક્ષમતા માટે ડાયરેક્ટ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો RS જે છે ને શ્રેણી અવરોધ એનું મૂલ્ય શક્ય એટલું મોટું હોવું જોઈએ. એટલે આદર્શ વોલ્ટમીટરનો અવરોધ આપણને પૂછ્યો હોય તો જવાબ શું આવે? અનંત આવે. એટલે કે આદર્શ વોલ્ટમીટરનો અવરોધ જે છે એ અનંત, આદર્શ એ મીટરનો અવરોધ જે છે એ શૂન્ય. તો મિત્રો આ ચેપ્ટર 4 નું એક ક્વિક રિવિઝન હતું જે આપણને ગુજકેટમાં ખૂબ હેલ્પફુલ થશે. આના આધારે જ આપણે MCQ જે છે એ સોલ્વ કરી શકશું. આશા છે કે આપ ખાસ ધ્યાન રાખીને ભણતા હશો અને આને રિલેટેડ MCQ અને પ્રશ્નો સોલ્વ કરતા હશો. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.